વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ વિજય મકવાણા ફેમિલી બ્લોગમાં તમારા બધાનું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે। તો તમે બધા કેમ છો? તો તમે બધા મજામાં જ હશો ને હું પણ મજામાં છું। તો આજે આપણે આવી ગયા શ્રીમદ વિધિમાં, જે મારા હાળાના છોકરાના વાઇફ છે એમનું શ્રીમદ હતું। તો આ રીતે કાંક બધું વિધિ ચાલી રહી છે, જે તમે જોઈ રહ્યા છો। તો બેન હોય છે તે રાખડી બાંધતી હોય છે, તો રાખડી બાંધે છે અત્યારે। તો આમાં તો રાખડી એટલે કે બધા બહેનોને તો જો કે ખબર જ હોય છે કે આમાં ચાંદીની રાખડી હોય, એટલે ચાંદીની રાખડી જે કોઈ બેન હોય છે એ લઈને આવે છે ને રાખડી બાંધી રહ્યા છે અત્યારે। અને સાથે સાથે ફોટા પણ હતા, એટલે ફોટાનું પણ કામ ચાલુ હતું, તો ફોટા પણ પાડી રહ્યા છે। તો બન્યા રહીજો કન્ટિન્યુ વિડીયોમાં। તો જો આ એક બીજા બેન છે એ પણ રાખડી બાંધવા આવ્યા છે। અને મિત્રો, વિડીયોમાં નવા હોવ તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને બધા જ વિડીયો મારા સૌથી પહેલાં તમને મળતા રહેશે। અને સાથે સાથે બેલ આઇકન ઘંટડી દબાવવાનું ન ભૂલતા। તો બન્યા રહ્યો કન્ટિન્યુ વિડીયોમાં। તો જો આ બાજુ પણ બધા જ બહેનો ઊભેલા છે, જે તમે જોઈ રહ્યા છો। તો જો આ બાજુ અમારે અમીષા બેન આવી ગયા છે હવે। તો એ તો ખુશ થઈ ગયા, ફોટા પાડવાના છે એટલે। તો જો એમને પણ રાખડી બાંધી દીધી છે। તો આ રીતે કાંક શું કહેવાય, આજુબાજુમાં જેનું ઘર હોય ત્યાં પાણી મૂકવાનું હોય, તો ત્યાં અત્યારે આપણે સીવી અને ત્યાંથી પાછું ઘરે આવવાનું હોય। તો આ રીતે બધી કાંક રસમ હોય છે, તે અત્યારે બધા બહેનો નિભાવી રહ્યા છે, જે તમે જોવો છો। તો આપણને આમાં બહુ લાંબો વિષય તો છે નહીં। તો જો આ બાજુ ઓલા બેન હતા, એ મારા શાળાના વહુ હતા, એમના વાઈફ હતા। તો એ કાંઈક ડબ્બા લઈને આવ્યા છે। તો આ એક બીજા બેન હતા, એ પણ રાખડી બાંધી રહ્યા છે, જે તમે અત્યારે જુઓ છો। તો ફિટ નહોતું થતું, એટલે થોડો એટલે કે પડી ન જાય એટલા માટે। તો આ રીતે બધી વિધિ ચાલી રહી છે, એક પછી એક બહેનો બધા જે છે તે રાખડી બાંધી રહ્યા છે, જે તમે જોઈ રહ્યા છો। એક આ પણ બેન છે જે રાખડી બાંધી રહ્યા છે। તો આ રીતે બધી રસમ ચાલી રહી છે। તો આ રીતે કાંક અહીંથી આપણે આજુબાજુમાં ઘર હોય ત્યાંથી કાંક પગલાં ભરવાનું એવું બધું હોય, ઘણું બધું। તો એ રીતે બધી રસમ ચાલી રહી છે। તો એક બીજા બેન છે એ પણ રાખડી બાંધી રહ્યા છે। તો આ બાજુ જયશ્રી ઊભી છે, અને આ માજી જો કાંક શું લઈને ઊભા છે, કાંક ઊભા છે। તો જયશ્રી કાંક કહેતી હતી। તો આ જે ડબ્બો લઈને ઊભા છે એ મારા હાળાના વાઈફ છે। તો બન્યા રહેજો કન્ટિન્યુ વિડીયોમાં। તો આ બાજુ બધા જ બહેનો ઊભેલા છે। તો હવે કાંક શ્રીફળ ને એવું બધું લાવ્યા છે, એની કાંક જે કાંઈ રસમ હોય તે અત્યારે પૂરી કરે છે। તો આ રીતે કીધું, થોડોક આપણે દૂર જઈને થોડોક શૂટિંગ ઉતારવી, જેથી કરીને આખો સીન સરસ મજાનો આવે। તો જુઓ તમે, થોડાક આપણે દૂર વયા ગયા। તો આ રીતે બધા ડબ્બા છે અને આવું બધું આપી રહ્યા છે। તો આ રીતે બધી અત્યારે વસ્તુ દઈ રહ્યા છે, જે તમે જોઈ રહ્યા છો। આ બેનોને ગિફ્ટ જ કહેવાય ને, આમ તો ગિફ્ટ આપે છે, કપડાની એક એક જોડી, શ્રીફળ અને ડબ્બા।
તો બહેનોને પણ ખુશ તો કરવી જ પડે. તો આ રીતે જો ત્યાંનો વ્યૂઝ છે, આ રીતનો નજારો છે. તો આપણે જઈશું હવે મારી હાળી પાસે. તો જુઓ એ આ ઊભા છે એ મારા હાળી છે. ડબ્બો લઈને ઊભા છે એ મારા હાળી છે. આ બાજુ ઊભા છે એ પણ મારા હાળી છે. અને લાલ જે કપડામાં છે તે મામાજી છે, એમના વાઈફ છે. અને આ બાજુ એક છે એ પાટલા હાઉ છે, જે તળાજાના છે. તો હું એને પૂછતો હતો કે ભાઈ તમે કેમ અલગ ઊભા છો? તો કે થાકી ગયા ઊભા રહી રહીને ત્યાં. તો આ બાજુ આવ્યા હતા એ લોકો. તો ફરી એકવાર તમને આ બાજુ લઈને આવી ગયો છું. જો તમે જોઈ રહ્યા છો તો આમાં હજી છે એ પણ કપડાની જોડ લાવ્યા હતા. તો એ પણ દીકરીને ખુશ કરી દીધી કપડાં દઈને. અને આ બાજુ રસમ ચાલી રહી છે જે તમે જુઓ છો. અને સાથે સાથે ફોટા શૂટિંગ પણ ચાલુ હતું. તો આ જે સાંડલો કરે છે એ આ બેન જે છે એમના ભાઈ છે. તો કાકે એમને પણ સોપારી મૂકવાનું કીધું હતું. હવે અત્યારે તો બધી નવી નવી ફેશનો આવતી જાય છે, એટલે નહીતર પહેલાં તો એવું કાંઈ હતું નહીં કે ભાઈ ભાઈને પણ શું કહેવાય સોપારી મૂકવાની કે એવું કાંઈ. તો અત્યારે આ બધું નવા નવા રિવાજો બેનો બધા બનાવતા જાય છે. તો આ રીતે જુઓ તમે. તો જુઓ આ રીતે કાંક રસમ બધી છે. તો હવે એમના ભાઈને બોલાવ્યા છે સોપારી મૂકવા માટે. તો આ માજી પણ કહે છે કે ભાઈ સોપારી મૂકી દો હવે તમે. તો પહેલી સોપારી એમના ભાઈએ મૂકી, જે તમે જુઓ છો. તો આવા બધા નવા નવા રિવાજો હાલ્યા આવે છે. આમ તો હાલ્યા તો નથી આવતા, પણ આવા બધા નવા નવા રિવાજો બનાવવામાં આવે છે, જે તમે જુઓ છો અત્યારે. તો આ એમના એક નાના ભાઈ હતા. તો આ ત્રીજા એમના નાના ભાઈ છે, એમને પણ સોપારી મૂકવાનું કીધું. તો આ રીતે બધી રસમ છે જે જોઈ રહ્યા છો તમે. તો આ રીતે હવે ધીમે ધીમે ઘર તરફ જઈ રહ્યા છે. તો જુઓ હવે કાંક શું કહેવાય, પૈસા મૂકવાના હોય, સોપારી મૂકવાની હોય, તો એવું બધું અત્યારે ચાલી રહ્યું છે, જે તમે જુઓ છો. તો આ જે થાળીમાં ફૂલ લઈને ઊભા હતા એ લગભગ એમના બેન છે, જેમનું શ્રીમત છે. તો આ રીતે શ્રીમત વિધિ ચાલી રહી છે. તો આપણે થોડાક આગળ જઈને શૂટિંગ ઉતારવા માટે આવી ગયા હતા, કેમ કે આખો સીન લેવા માટે. તો બાજુમાં જે ઘર હતું ત્યાં જઈ અને તો જો આ બાજુ બધા ઊભા છે બેનો. તો ધીમે ધીમે અત્યારે પગલાં ભરાવાનું કહેવાય ને, જે વિધિ એ ચાલી રહી છે. તો બે બેનો બાજુમાં પણ એક માજી છે, એમને પણ શ્રીફળને હાથ આપ્યો છે, અને હાથ આપવો પડે, કેમ કે જોકે આઘું તો નહોતું, પણ છતાંય હાથ દુખી જાય. કેટલીક ઘડી માણસ રાખી શકે, એટલે હાથ આપવો પડે થોડો.
તો જે ઘરે પાણી મૂક્યું હોય એવું કે ને, એટલે પાણી મૂક્યું હતું ત્યાંથી આપણે ઘણા બધા આગળ આવી ગયા છીએ. તો મિત્રો, વિડીયો આવા નવા જોવા માટે મારી ચેનલને લાઈક કરી દેજો, શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ કરી લેજો. તો મળશું ફરી એક નવા વિડીયોમાં. સ્વસ્થ રહ્યો, મજા માર્યો. ચાલો આવજો.